સાબરકાંઠા જિલ્લામાં વધતો જતો અકસ્માતના બનાવોમાં વધારે એક દિવસમાં થયા 3 જગ્યાએ અલગ અલગ અકસ્માતમાં 2ના થયા મોત। રાજ્યમાં વાહન ચાલકોની ગફલતભરી રીતે અને પૂર ઝડપે વાહન ચલાવતા અકસ્માત થવાના બનાવોમાં વધારો થવા પામ્યો છે। એક દિવસમાં 3 અલગ અલગ જગ્યાએ અકસ્માત થવાના બનાવો બનવા પામતા 2ના મોત થવાના પોલીસે મથકે આ બનાવની ફરિયાદ પણ નોંધવા પામી છે। પ્રાપ્ત માહિતી મુજબ આવો જ બનાવ તાજેતરમાં સાબરકાંઠા જિલ્લામાં બનવા પામ્યો છે, જેમાં પ્રથમ બનાવમાં જિલ્લાના હિંમતનગરથી વિજાપુર સ્ટેટ હાઈવે પરતા 6 એપ્રિલને સોમવારે એક સ્કોર્પિયો ચાલકે પૂર જોશમાં ચલાવીને આગળ જતા ટ્રેક્ટર રસ્તાની સાઈડમાં જઈ રહ્યું હતું એ સમયે પાછળથી ઘુસાડી દેતા ટ્રેક્ટર ચાલક રાકેશ સિંહ અર્જુનસિંહ મકવાણા આશરે 40, જે રહે મોર ડુંગરાતા હિંમતનગર જીત કા નાઓ ટાયર નીચે દબાઈ ગયા હતા। સાથે જ આ અંગે વધુમાં માહિતી આપતા ફાયર ટીમના ઓફિસર મયંક પટેલ એ જણાવ્યું હતું કે ફોન મળતાની સાથે જ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી। ભારે મહેનત બાદ ટાયર નીચે દબાઈ ગયેલ ખેડૂતના મૃતદેહને બહાર કાઢવામાં આવ્યો હતો। જ્યારે બીજા બનાવમાં આ હિંમતનગરના ગાભોઈ નજીક રણાસણ 3 રસ્તા ઓવરબ્રિજ પાસે બની હતી। શામાજી તરફથી આવતી એક આઈસર ટ્રકે રોડ ક્રોસ કરી રહેલા બાઇકને અડફેટે લીધું હતું। બાઇક પર સવાર 3 યુવાન હિંમતનગર વાટલા ગામના હોવાનું જાણવા મળ્યું છે। સાથે જ અકસ્માતમાં નીતિનસિંહ રઘુસિંહ પરમાર 35 નું મોત નીપજ્યું હતું, જ્યારે નારાયણસિંહ વજયસિંહ પરમાર 37 ને સામાન્ય ઈજાઓ પહોંચી હતી। આ બનાવની ગાભોઈ પોલીસને થતા પોલીસ ઘટના સ્થળે આવી પહોંચી હતી અને ઈજાગ્રસ્ત થયેલને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। જ્યારે ત્રીજા બનાવમાં આ હિંમતનગરથી શામળાજી નેશનલ હાઈવે નંબર 48 પર રવિવારે રાતના 1:40 કલાકની આસપાસ એક ચોંકાવનાર બનાવ બનવા પામી હતી। અમદાવાદના નરેન્દ્ર ચૌહાણ પોતાના પરિવાર સાથે વેગનાર કાર લઈને ઉદયપુર તરફ જઈ રહ્યા હતા। તેવા સમયે વીરાવાડા પાસે આવેલી સર્વોત્તમ હોટલ પાસે પરિવારે કાર ઊભી રાખી હતી અને જમવા માટે હોટલમાં ગયા અને બેફામ પૂર ઝડપે એક ટ્રક ચાલકે વીજળીનો થાંભલો તોડીને આ કારને જોરદાર ટક્કર મારી હતી। આ ટક્કર એટલી ભયાનક હતી કે કારનો કચ્ચરઘાણ કાઢી નાખ્યું હતું। જો રિપોર્ટર જનક જાદવ, સાબરકાંઠા।